હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ દૂધીમાંથી આજે આપણે બનાવીશું મગની દાળ આવે છે એનામાં આપણે આજે બેનું શાક બનાવીશું અને અલગ રીતે બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે રેસીપી શરૂ કરીએ. દૂધી અને દાળને આપણે કુકરમાં બાફી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે દૂધી અને દાળને આપણે બાફી લીધી છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે બાફી લેજો અને એટલું ટેસ્ટી શાક બને છે. અલગ રીતે આપણે બનાવીશું અને તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. ચાલો ફ્રેન્ડ્સ, આપણે રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, કઢાઈને આપણે ગરમ કરવા રાખી દીધી છે. એનામાં આપણે 1.5 ચમચા જેટલું આપણે તેલ ઉમેરીશું અને તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એનામાં 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણે રાઈ ફૂટી ગઈ છે. હવે એનામાં 1 ચમચી જેટલું આપણે હિંગ ઉમેરીશું અને એનામાં આપણે થોડુંક મસાલો લીધું છે, મિરી, લવંગ અને એક તેજ પત્તું, બધું આપણે મસાલું લીધું છે. થોડુંક એનામાં આપણે લસણ ઉમેરીશું. હવે એનામાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું અને લીલા મરચા, એક ટમેટું. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આવી રીતે બનાવશો તો એટલું ટેસ્ટી બન્યું છે આ શાક. દૂધી અને મગની દાળ એટલું ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. તો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એનામાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલો જીરો, અડધી ચમચી જેટલું હળદર, 1 ચમચી જેટલો લાલ મરચા અને પછી આપણે એને મિક્સ કરી લઈશું. થોડુંક પાણી 1 ચમચા જેટલું અને ફરીથી આપણે મિક્સ કરીશું. થોડી દેર એને આપણે પાકવા રાખીશું. આવી રીતે તમે જોઈ શકો છો ટમેટા ને બધા આપણે સારી રીતે પાકી ગયા છે આવી રીતે. હવે એનામાં આપણે જે દાળની દૂધી બાફી લીધી છે એ ઉમેરીશું. થોડાક આપણે લીલા દાણા ઉમેરીશું. પછી ફરીથી મિક્સ કરીશું. આવી રીતે જ્યાં સુધી મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે ચલાવવાનું. આવી રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. અને જો તમને આવી રીતે તો તમે જોઈ શકો છો દૂધી અને દાળનું એટલું ટેસ્ટી શાક બને. અને 2 મિનિટ સુધી આપીને ઢાંકીને રાખી દઈશું. ધીમી આંચ પર આપણે પકાવીશું. આપણી 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે આપણી દાળ ને દૂધી ઉકળી ગઈ છે આવી રીતના. તો તમે જોઈ શકો છો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો દૂધી અને દાળનું ટેસ્ટી શાક. અને આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે. આવી રીતે તમે જરૂરથી શાક બનાવજો ફ્રેન્ડ્સ. તમારા ઘરમાં બધા લોકોને પસંદ આવશે અને બધા લોકો પેટ ભરીને ખાશે દૂધી અને મગની શાક. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, તમને ખૂબ જ સરસ લાગશે. જો તમને આ રેસીપી ગમી હોય અને તમને સરસ લાગી હોય તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફરી હું તમારી સાથે નવો વિડીયો સાથે શેર કરીશ નવી નવી વાનગીઓ, નવી નવી નાસ્તા. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને એકવાર ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો દૂધી અને દાળનું શાક જે એટલું ટેસ્ટી બને છે. તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ.